દાહોદના ઝાલોદ બસ સ્ટેન્ડ સર્કલ પર નવીન સરદાર પટેલ પ્રતિમાનું આજે 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે લોકાર્પણ કરાયું. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના પવિત્ર અવસરે ઝાલોદ નગરના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. આ પ્રસંગે ઝાલોદના બસ સ્ટેશન વિસ્તારમાં સરદાર સાહેબની નવી પ્રતિમાનું અનાવરણ રાજ્યકક્ષાના મંત્રી અને ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના શુભ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રતિમા આકર્ષક કદ, કલાત્મક બનાવટ અને ભવ્યતાના કારણે ગુજરાતના કેવડિયા ખાતે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝલક રજૂ કરે છે. પ્રતિમાનું અનાવરણ થતાં જ સ્થાનિક નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઝાલોદનું આ નવું સ્મારક હવે શહેરનું ગૌરવપૂર્ણ આકર્ષણ કેન્દ્ર બની ગયું છે. ત્યારે ગ્રામજનોએ ફટાકડાની આતશબાજી કરી. કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા તેમજ પાર્ટી પ્રમુખ અને ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ઝાલોદના કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. ઝાલોદ નગરપાલિકાના તથા સંગઠનના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્યતા અર્પી હતી. આ અનાવરણ પ્રસંગે મંત્રી રમેશભાઈ કટારાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સરદાર પટેલે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને વિકાસના જે સિદ્ધાંતો આપ્યા તે આજના યુગમાં પણ આપણા માટે પ્રેરણારૂપ છે. ઝાલોદમાં આ પ્રતિમાનું લોકાર્પણ આ પ્રદેશના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના વધુ મજબૂત કરશે. આ અવસરે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા માટે પ્રતિજ્ઞા પણ લેવાઈ. આ કાર્યક્રમ ઝાલોદ શહેર માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહી છે, જે સરદાર પટેલના વિચાર અને વિઝનને પ્રત્યક્ષ રૂપે ઉજાગર કરે છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.